શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે બહાર ઝુલાવો છો તો હૃદયમાં પણ ઝુલાવો, પણ આપણે કહીએ કે અમે ઠાકોરજીને ક્યાં ઝુલાવીએ છીએ? અમે ઠાકોરજીને ક્યાં ઝુલાવીએ? અમે તો અમારા શરીરને ઝુલાવીએ છીએ. હમણાં અમે મનોરથોમાં દર્શન કરીએ છીએ. મનોરથોમાં ઠાકોરજીના પલના થતા હોય અને ઓલા મનોરથીને ઉપાડીને ઝુલાવતા હોય. મેં કીધું આ બધો પ્રકાર જોજો, તમે જોયું જ હશે. બોલો આવું કરાય કઈ? શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારા શરીરના પલના નહીં ઝુલાવતા, તમારે તો કૃષ્ણને પલનામાં ઝુલાવવાના જ, પ્રભુને ઝુલાવવાના જ. આપણે આવા કઈ લફડા થોડી કરવાના જ. ખોટા ખોટા ક્યાંથી રીત આવી ગયો, હાલડા ગાય પાછા મારા બેટા. અને હાલડા કોણ હારા ગાય ને એવા કીર્તનિયાને ગોતી આવે. અને ઓલા પછી આમ ઝુલાવે કે ઓલા તું રહી ગયો ને ઓલા કે તું રહી ગયો ને હવે તું હાલ ને તું હાલ ને. છે હું આ બધું? આવું બધું પુષ્ટિ માર્ગમાં આવ્યું કેમ? પ્રભુ ઝૂલે છે એમાં તમને આનંદ કેમ નથી આવતો? વ્રજ ભક્તો તો નંદરાયજીના ઘરમાં દોડીને જતા. એ કેમ દોડીને જતા? કે પ્રભુ જાયગા હશે ને એમનું મુખારવિંદનું કેવું સૌંદર્ય હશે એના દર્શન કરવા જવા છે. કે પૂનમું ભરવા જતા હતા છે એમાં? ભાગવતજી ગોતી લ્યો, ભાગવતજી સાંભળવામાં તમે બધા પાવરધા છો. આજે વાં કથા ને કાલે વાં કથા ને બધે, પણ ભાગવતજીમાં ક્યાંય નથી કે પૂનમ ભરનો છે ક્યાંય કે ગોપીજનો વ્રજ ભક્તો ગયા ને વાં કે શ્રીનાથજીમાં જાઓ કે આપણા 84,252 વૈષ્ણવોની વાર્તામાં ક્યાંય આ પ્રકારે જ નથી. પૂનમું ભરો, ઓલું કરવા જાઓ ને આ કરવા જાઓ. અમને વૈષ્ણવો પૂછે કે ઓલું છોકરાનું મુંડન કરાવવું છે, યમુનાજીના કિનારાની સામે કરાવવું છે. અરે ભાઈ, એક તો નાવડું છે કે જે તમને પાર પહોંચાડશે, એને તમે એમાં છિદ્ર કરો છો તો વાં સુધી ક્યારેય આપણે નહીં પહોંચી શકીએ. આ એના માટે નથી. આ ભાગવતજી પણ કૃષ્ણ પ્રેમને પ્રગટ કરવા માટે છે. તમારે ભાગવતજી સાંભળવાનું ક્યાંય શ્રી મહાપ્રભુજી નથી કહેતા. શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે વાંચો, તમે પોતે વાંચો, ભાગવતજીને વાંચો, સમજો અને એને વાંચો. અને કૃષ્ણ લીલા, અમને ઘણા વૈષ્ણવ કેવા આવે કે જે મેં ઠાકોરજી પુષ્ટાવ્યા, આપે જ પુષ્ટ કરી દીધા, પણ નામ દેતા તો ભૂલી ગયા. હે, ઠાકોરજીનું નામ શું? ત્યારે અમે એ વૈષ્ણવને કહીએ કે ભાઈ વાત એવી છે કે નામ અમે દઈએ, પણ તમને કૃષ્ણ ગમે છે? તમને કૃષ્ણ ગમે જ કે નહીં? પેલા એ જોવો કે કોકના કહેવાથી કે કોકને દેખાડવા માટે કે તમારા ઉદ્ધાર માટે કે તમારા લૌકિક લાભ માટે તમે ઠાકોરજીને પધરાવ્યા છે? તમે નક્કી કરો. તો કે ના ના, અમને તો ઠાકોરજીની સેવામાં આનંદ લેવો છે એટલે અમે પ્રભુને પધરાવ્યા છે. કીધું બરાબર, તો કૃષ્ણ ગમે તો કૃષ્ણ લીલાએ ગમવી જ જોઈએ. અને જે લીલા તમને ગમે એ લીલાનું નામ, એમાં જે પ્રભુનું નામ છે ને એ જ તમારા પ્રભુ છે. આને ગાંઠ બાંધી લો. તમને કઈ લીલા ગમે છે પ્રભુની, બસ એ લીલા જે છે ને એ કરનાર તમારા ઘરમાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજી આ વાત આપણને બતાવી. તો ભાગવતજીથી જોવાનું છે, વચનામૃતોથી જોવાનું. મિલન બાવા કેવું બોલે એ કંઈ જાણવાનું વિષય નથી. ઓલા બાવા કેટલું બોલે, આ બાવા કેટલું બોલે, એ કંઈ તમે એમાં ઊંડા ઉતરતા નહીં. તમે એટલું જ જુઓ કે જેમ જે કોઈ વલ્લભકુળ પધાર્યા છે ને એમના વચનામૃતો તમે સાંભળ્યા છે, એનાથી તમારા ભાવની વૃદ્ધિ થઈ જ કે નહીં? કૃષ્ણ તમને ગમવા માંડ્યો. પેલા ગમતો તો જ, હવે વધારે ગમે જ કે ઓછું થયું છે? અમારું કાર્ય શું છે? અમારે વલ્લભકુળનું કાર્ય શું છે કહું? અમારે શું કરવાનું? તો અમારા શ્રી પુરુષોત્તમજી કહે છે, 10 દિગંત વિજયી, 10 દિશાઓમાં જેમણે વિજય કર્યો એવા શ્રી પુરુષોત્તમજી, 9 લાખ શ્લોકો લખવા વાળા એવા અમારા શ્રી પુરુષોત્તમ પ્રભુચરણ કહે છે કે વલ્લભકુળે વૈષ્ણવોને બીવડાવી દેવાના, ભડકાવી દેવાના, તમને ડરાવી દેવાના, ભડકાવાના. કેનાથી? તો કે લૌકિક આસક્તિથી.
નાનું બાળક હોય આ તો મોટો છે, નાનું બાળક હોય સાવ, એ આમ ખુલ્લા વાયર પડ્યા હોય એને અડવા જાય તો આપણે શું કહે, હે એના જતો બાવું છે કઈ કે ના કઈ ડરાવીએ એને, પછી ઓલો જાતો અહીંયા બંધ થઈ જાય. પછી બીજી વાર તમારે કેવું ન પડે, પછી તો હું તો તમે કે અહીંયા ન જાતો એટલે ઓલો સમજી જાય કે અહીંયા બાવું છે. સમજો ને, ભૂત છે શું કહીએ આપણે, ડરાવીએ કે ના ડરાવીએ? એવી રીતે અમારે તમને ડરાવવાના છે કે ભાઈ લૌકિક આસક્તિમાં પડતા નહીં. અમારે એક એવો પ્રસંગ બન્યો, અમારા એક વૈષ્ણવ કે જેમની પાસે કાંઈ નહીં, કોઈ નોકરી ધંધા નહીં, કાંઈ નહીં, અને ક્યાંક બહાર ગયા અને ત્યાંથી એમણે નોકરી ધંધા ધીરે ધીરે ચાલુ કર્યા. ચાલુ કરતા 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 ફાવી ગયા એટલે વર્ષે 5 કરોડ રૂપિયા કમાય. બચત, વર્ષની બચત 5 કરોડની, એને કાંઈ નહોતું અને 5 કરોડ વધે. અને દર વખતે દુકાન કરે કે કાંઈ કરે એટલે મને ફોન કરે અને મને કે જે હવે આ દુકાન કરું છું, મને આજ્ઞા આપો ને, હવે આ દુકાન મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો ને, આમ કરો. એટલે પછી મેં એને કીધું ભાઈ આ ખોટું કામ છે. પ્રભુએ તમને આટલું કાંઈ નહોતું ને આપી દીધું છે, એ ભગવત સેવા માટે આપ્યું છે. હવે જો એ લૌકિકનો વધારો કરશો એમ તમે વધારે ચિંતામાં આવશો. આ ફેલાવો એવો ભયંકર છે. પેલા એક દુકાન હતી તો એટલું ટેન્શન હતું, પછી તો ટેન્શન, અને તમે કાપ મૂકો ક્યાં? તમે જો 2 દુકાન કરો એટલે પેલા એક હતી તો ઠાકોરજીની સેવા 1 કલાક કરતા હતા, હવે 2 થઈ એટલે અડધી કલાક, પછી અડધી કલાક, અને ત્રીજી થઈ તો મેં કીધું આ ન, બહુ સમજાવ્યા મને કે ના જે આ છેલ્લી વાર, હવે નહીં, આ છેલ્લી વાર આજ્ઞા આપી દો એટલે જો જમાવટ થઈ જાય. પછી ક્યાં પાછો મને કે હું આપને જ ધરીશ. તું તો ભાઈ મોટો ગિલિન્ડર, પાછો એમે કીએ. અમે બહુ સમજો ન જ માયના. પ્રભુની લીલા જુઓ, આખરે તો પ્રભુના જીવ છે ને એ. એટલે પ્રભુની લીલા જુઓ તમે, જે 5 કરોડ કમાતા હતા વર્ષમાં, એ 5 કરોડના કરજામાં આવી ગયા. તાળી ઉપર સમજ્યા ને તમે? તો